વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી નારા લાગ્યા જવાહર ચાવડા જિંદાબાદ। ઇવન ગોપાલ ઇટાલિયા કે જે આ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા એમણે પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા। કોઈપણ પાર્ટીની જીત થાય કે ઉમેદવારની જીત થાય તો જે નારા લાગે એ પાર્ટીના નારા લાગે અથવા તો જે પાર્ટીના મુખ્ય નેતા હોય એના નામના નારા લાગે। પરંતુ આજે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી નારા લાગ્યા જવાહર ચાવડા જિંદાબાદ। ઇવન ગોપાલ ઇટાલિયા કે જે આ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા એમણે પણ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા। હવે જવાહર ચાવડા ભાજપના નેતા છે તો એક મોટો સવાલ એ ઊભો થયો કે કેજરીવાલ જિંદાબાદ નહીં, આમ આદમી પાર્ટી જિંદાબાદ નહીં, ગોપાલ ઇટાલિયા જિંદાબાદ નહીં અને જવાહર ચાવડા જિંદાબાદના નારા કેમ લાગ્યા? તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ ગયું અને ગોપાલ ઇટાલિયા 17,554ની લીડથી આ બેઠક જીતી ગયા। હવે સ્વાભાવિક રીતના સેલિબ્રેશન તો થવાનું જ હતું, સેલિબ્રેશન થયું પણ ખરું, પરંતુ ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના જેટલા બી કાર્યકરો હતા એ બધા જવાહર ચાવડા જિંદાબાદ, જવાહર ચાવડા જિંદાબાદ, જવાહર ચાવડા જિંદાબાદ એવા નારા લગાવતા હતા। એટલે સવાલ એ ઊભો થયો કે જવાહર ચાવડા તો ભાજપના છે તો જવાહર ચાવડા જિંદાબાદના નારા શું કામ લાગે? આ બાબતે અમે થોડીક જાણકારી મેળવવાની કોશિશ કરી। ઇવન અમે જવાહરભાઈ ચાવડાને પણ ફોન કર્યો પણ એમણે ઉપાડ્યો નહીં, પરંતુ કેટલાક જાણકારોની સાથે વાત કરી તો આમ આદમી પાર્ટીના એક નેતાએ અમને એવું કીધું કે જવાહર ચાવડા કોંગ્રેસના નેતા હતા અને બહુ પાવરફુલ નેતા હતા, પરંતુ એ ભાજપમાં ગયા અને ભાજપે એમને કિનારે મૂકી દીધા। એટલે એમના જે સમર્થકો છે એ બધા ચૂંટણીમાં નારાજ થયા અને એને કારણે એમના જે સમર્થકો છે એ બધા આ નારો લગાવી રહ્યા છે જવાહર ચાવડા જિંદાબાદ। આ સિવાય અમે જે થોડીક માહિતી મેળવી તો એના ઉપરથી એવું લાગે છે કે જો ભારતીય જનતા પાર્ટીએ આ જવાહર ચાવડાના અસંતોષની વાત સાંભળી લીધી હતી તો કદાચ વિસાવદરની બેઠક ભાજપ જીતી શકતે। વાત એમ બનેલી કે જવાહર ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 16/9/2024ના દિવસે 2-3 પાનાનો એક લાંબો પત્ર લખેલો અને એની અંદર એક કવિ કાગની કવિતા પણ લખેલી। એમાં એવું લખેલું જવાહર ચાવડાએ કે કવિ કાગે એવું કીધું છે કે ધોકો શિર ધરાય, ચીજું તો નજરે ચડે, દીવે નો દેખાય, કુંડાની હેઠળ કાગડા। એમણે આ કવિતા લખી અને પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એમ લખ્યું કે જૂનાગઢની આ જ હાલત છે। જૂનાગઢની અંદર ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય છે અને એક વ્યક્તિ એક હોદ્દાની વાત કરવામાં આવે છે, પરંતુ જૂનાગઢમાં આ અપવાદરૂપ હોય એવું લાગે છે। જૂનાગઢના કિરીટ પટેલ કે જે આ વખતે વિસાવદરના ભાજપના ઉમેદવાર હતા એ 9 વર્ષથી હોદ્દા ઉપર છે અને એક સાથે 3 હોદ્દા ભોગવે છે। એક જિલ્લા પ્રમુખ તરીકેનો હોદ્દો ભોગવે છે, એક બેંકમાં પ્રમુખ તરીકેનો હોદ્દો ભોગવે છે અને માર્કેટિંગ યાર્ડમાં પ્રમુખ તરીકેનો હોદ્દો ભોગવે છે। તો આવો અન્યાય કેમ? આવી ઘણી બધી વાતો જવાહર ચાવડાએ લખેલી અને જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાની સામે બી મોરચો માંડેલો અને ભાજપના જૂનાગઢના એક નેતા દિનેશભાઈની સામે પણ મોરચો માંડેલો હતો। હવે એમણે અસંતોષના આ જે પત્રો લખ્યા એ વાત સાંભળવામાં નહીં આવી, એટલા માટે જે એમના સમર્થકો છે, કારણ કે જવાહર ચાવડા બહુ પાવરફુલ નેતા છે ને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છે, તો એને કારણે આ જવાહર ચાવડાનું ઇનડાયરેક્ટલી કદાચ સપોર્ટ હોય એવું લાગે છે, એટલા માટે જવાહર ચાવડાના નારા લાગ્યા। હવે જવાહર ચાવડા જબરજસ્ત પાવરફુલ નેતા છે અને 112 કરોડ રૂપિયાની એમની પાસે સંપત્તિ છે અને કોંગ્રેસ એ પોતે આહિર સમાજના નેતા છે અને જૂનાગઢની અંદર દબદબો છે અને માણાવદરમાં 2017માં જીતેલા બી ખરા।
આમ તો એમનો ઇતિહાસ બહુ લાંબો છે, સૌથી નાની વયે ધારાસભ્ય બનેલા એવો પણ એમનો ઇતિહાસ છે. પરંતુ જવાહર ચાવડાને નજરઅંદાજ કરવાનું કદાચ ભાજપને ભારે પડી ગયું છે. અને એને કારણે કે જે કોંગ્રેસના જે બધા સમર્થકો હતા, એટલે કોંગ્રેસ આમ ઇનડાયરેક્ટલી હવે આમ આદમી પાર્ટી સાથેનું જ હતું, તો કોંગ્રેસના સમર્થકો એ બધા ભેગા થઈ અને આ જવાહર ચાવડાનો નારો લગાવ્યો અને ગોપાલ ઇટાલિયાએ પણ લગાવ્યો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.